તો કેમ છો બધા મિત્રો? આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજે મારા કિશુભાઈનો છે બર્થડે. હેપી બર્થડે. ને અને ક્યાં જાસ? ક્યાં જાસ? હાલે ઉતારું, ઉભો રે. હાથ દે, હાથ દે, ઉતારું. એ તાતા. તો આજે આપણો વ્લોગ સ્ટાર્ટ કરી છીએ. અને હા, આજે આપણે જવાનું છે એકચ્યુઅલીમાં નવી બાઇક લેવા માટે. તો આપણા વ્લોગમાં તમે જોડાતા રહેજો. તો આજ જવાનું છે આપણે નવી NS લેવા આપણી. તો આપણા વ્લોગમાં રહેજો, આપણે જઈએ આજે NS લેવા. ચાલો નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે આપણી ડ્રીમ બાઇકને લેવા આવી ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા કને બાઇકનો ખજાનો છે. આ બધા આપણી બાઇક લેવા આવ્યા છે. કોઈનું ના હીરા. ગાડીઓનો ખજાનો. તો મિત્રો ફાઇનલી અમે અમારી ડ્રીમ બાઇક લઈ લીધી છે. જીજા કેવી આનંદ આવે? લીધી મેં હે મસ્ત આનંદ આવે. આ આવી ગઈ આપણી બાઇક. આ બે તો પહેલી વાર માન ગાડી જોઈએ. આ તો કોઈનું નોયું છે. તો અમે વિડિયા પાડાવી લઈએ, ફોટા પાડી લઈએ અને પછી આગળ ચાવી બાવી લઈને ફોટા પાડી લઈએ. શું કેવું જીજુ? કાંઈ નહીં કેવું, લઈને હાલો. અત્યારે તો લઈ લીધી છે પણ હપ્તા ટાઈમે પછી પક્તિ થઈ જાય. અત્યારે ગરમી થાય યાર. આ ગાડી આપડી અટે કારું હવે નહીં કહું કારું જીજુ. થેન્ક યુ જબરજસ્તી કોંગ્રેચ્યુલેશન કેવું પડશે કાર્ય? કોંગ્રેચ્યુલેશન કે કોંગ્રેચ્યુલેશન. હપ્તા નહીં તારી ત્રીજી તારીખે આવશે. 5,000 હપ્તો આવશે. કોઈને જે આવે ને તો સ્કેનર આપણે આપી દેશું, મેસેજ કરી દેજો. તો અમે ગાડી લઈને અમારી નીકળ્યા છે. આ જાય રી જીજો. આ બે વિડીયો બનાવો. મારી ગાડી લઈને અમે નીકળી ગયા છીએ. આ તો છે તો આપણું નવું હોન્ડા ઘરે આવી ગયું છે. હવે એમાં થોડા ચાંદલા બાંદલા કરાવી લઈએ. અને કીચુભાઈ, કીચુ પીપીપ ક્યાં? તો પીપીપ ક્યાં? કીચા એ કીચા કીચુ હેપી બર્થડે. એમ રાખ. ચાવી ક્યાં રાખવાની? કેમાં રાખ લે. ચાંદલા કરી દે. એ તો ચાંદલા કરી દે પર એમ તો કરી તો લગાડશે. બસ વિડિયો કર. બસ વિડિયો બનાવશો રે? મારો બનાવશો તો ગાણ કરશે. આમાં અંદર ના ખીવા નથી તારા રાખ તો. અરે અહીંયા લેજે. એ ચાંદલો કર. હા તો કમ્પ્લીટ ભાઈ દુકાન આવી ગયો. પણ હવે નવી હોન્ડા લીધી છે ને માંગણી તો ઘણા ભેગા થઈ ગયા છે. શું લેવાય ભાઈ? પાર્ટી. શેની પાર્ટી? મારી ગાડી પર ક્યાં ગાડી તારી છે? મારી ગાડી તો નહીં હે તારી પડી. તમારે સામે એમ કેવું જોઈએ કે ભાઈ હવે તે ગાડી લીધી, અમે તને ટેકો કરશું. હપ્તે બપ્તે મુજા તો કેજે. એમાં તો
અત્યારે છે ઊભા ને કે જરૂર હોય અડધી રાતના ફોન કરવાનું. એક નથી તો ટાટો ન કરે બીજો આવી ગયો. શું ખપે ભાઈ? જો રેડ બ્લુ પીતો નથી, પીવડાવતો નથી. હેલ્થી પીવું ને એટલે મને શરદી થઈ જાય. બરાબર? અમે પીએ છીએ તમે ભલે ના પીએ તો તમને કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મેસેજ આવી રહ્યા છે. તો હવે આયાને લુખાવને રેડ બ્લુ આના મોઢા સુધી રેડ બ્લુ હોય, પેલા એક આના મોઢા સુધી હોય, આના હા છે ને રેડબુલ મેં પણ પાવી હતી કાલે. કેરે સબૂત અને રેડ બ્લુ પીવડાવી આપણે કેમેરા ચેક કરીએ. રેડ બ્લુ પીવડાવી આપણે કેમેરા ચેક કરી. કાલ રેડ બ્લુ પીવડાવી તો હોન્ડા ચાવી નહોતા એમને લઈ લીધો. આપણી રેડ બ્લુ ની વાત થાય ને. હેલ પીવડાવી, હેલના પૈસા મેં દીધા હતા ભાઈ, 240 રૂપિયા મેં દીધા હતા. હોન્ડાના ચક્કરમાં મને લાગી ગઈ છે હરકી કરીને બૂચ. આ ખર્ચો કરાયો જોઈ લ્યો. અને એક ખુશીની વાત કે આપણું લેપટોપ આપણે થઈ ગયું છે એકદમ રેડી. આપણું લેપટોપ હવે આપણી નવી એડિટિંગ આમાં કોમ્પ્યુટર લેપટોપમાં આવશે. બધી એડિટિંગ કરશું. જીજાજીને આવડતું તો છે નહીં કાંઈ, બધું અંદર ખાલી બધું આવડે મને બધું બતાવે. શું આવડે એમાં? વાઈફાઈ કેમ ચાલતા? 2 મિનિટમાં અડધી કલાક વાઈફાઈ પોતે વાઈફાઈ નથી મળતું. માપે રહ્યો આવડતું નથી. આ ભાઈ શાંતિ ને હવે તમને હેલ્પ પીવડાવે હવે શાંતિ થઈ ને. ખાવું પાત્ર તો અમારા જેવો આ ભાઈ નો એક જ લક્ષ, તમે વ્લોગ બનાવો કે જે કરો જાઓ મને પીવા દો. હરખ ની વાત છે કે લેપટોપ આવી ગયું. હવે આપણી બધી એડિટિંગ લેપટોપમાં આવશે. આ વ્લોગની ને કોમેડીની અને એડવર્ટાઇઝ, પેડ પ્રમોશન કાંઈ પણ એડિટિંગ બધી આપણી આમાં આવશે. હવે આ લેપટોપ કરી આપીશ. એ ભાઈ આશાપુરા મોબાઈલ વાળાને તમે વિડીયો જોયા હશો ને. આ આશાપુરા મોબાઈલ લઈને આવી ગયા. તો તમે બધા વિડીયો જોયેલા જ હશે કે કેવી રીતે એડ કરે છે. એટલે એમાં ઘણું તમારે રસ લેવાનો નથી. આપણા જે બોલ્યા ને તો અમારું લેપટોપનું કામ તો અધૂરું નધૂરું રહી ગયું. મને નતો આવતું, કમલેશભાઈ નતો આવતું. લેપટોપ સ્પેશિયલ બારેથી કારીગર બોલાવે છે. એને અનુભવ છે મારા કમલેશભાઈ કરતા વધારે, કેમ કે અમારે તો અમૂળ અનુભવ નતો. અમને વધારે એક જ વસ્તુ આવડે, ખાલી ક્યાંથી ચાલુ થાય અને ક્યાંથી બંધ થાય. અહીંયાથી ચાલુ થાય, અહીંયાથી બંધ થાય, એટલું જ આવડે, બાકી કાંઈ નથી આવડતું. એટલે માટે આપણે બહારથી કારીગર સ્પેશિયલ બોલાવ્યા છે. વેલેસ્પરના એવા નામથી લોકેશ માથા, જેનું વેલેસ્પરમાં બહુ સારું નામ છે. એ ભાઈ આપણું લેપટોપને બીમારી દૂર કરવા આવ્યા છે. મને વાઈફાઈ પકડાવતા નતો આવડતું, ચીકડાવે. તમારે મેં બધાને એમ કીધું હતું હું આમાં એડિટિંગ કરી, આમાં શું એડિટિંગ કરો. તો હાલો આપણે જોઈએ આપણું કામ થોડું થાય, થોડું કેવું રહે તો એડિટિંગ કરશો ને તો માઈ ગયું મોબાઈલમાં કરશું શું થાય. ક્યાંય કામ નહીં આવે તો પીચર જોવામાં તો લેપટોપ કામ આવશે. આજી વાત ને સ્પીકર નાખી સાઉન્ડ આમાં ફિટ કરી જેઠાલાલ જશું. તો અમે અમારા ભત્રીજાનો આજ બર્થડે છે એટલા માટે લેવા આવ્યા છીએ કે કમા કેક ખાવું નથી ખાવું. આ વિડીયો ઉતારીશ જો એમાં કેક ખાતો તો મારી હો. અમારા કિચ્ચોભાઈ નો બર્થડે છે ને, કિચ્ચોભાઈ નો લેવા આવ્યા કેક લેવાનો છે. કેક જોઈએ આપણે એના ફોટા વાળું કેક કેક બનાવ્યો એ આપણો કેસો. આપણું કેક થઈ ગયું છે તૈયાર. અને હવે કમો જ આવા દે. કમા આવડે કમા મતી દાદા શો ખરા. કેક લઈ લીધી છે અને હવે નીકળીએ જઈએ ઘરે. ઘરે જઈને કેક બેક કાપીએ. ખીચો બગડામાં આવો થઈ જશે. કઈ ના થાય, કાંઈ તો બીજો લઈ જાય. તો અમે ઘરે આવી ગયા કેક લઈને. કેક આવે અમે કેક લઈને આવ્યા. મેં વિડીયો કીધું ને તમને બતાવી. હેરો કમ આપણે કેક કોણ લેવા ગયું તું? પૈસા કોણ દીધા? ફોટા આમ રાખવાના. તો
તો આપણે હવે કેકની તૈયારી થાય છે. આપણે કેમ કે કેક એટલા માટે કાપવાનો છે કે આપણો એના જ બાઈક નથી ને એટલા માટે. હાજી વાત ને બરોબર ભૂંડા જેવી લાગશે સારું. તો મિત્રો આજે આપણે નવી બાઇક અને આપણે કિશુના બર્થડે નો વ્લોગ બની ગયો છે. તો તમને વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં કહેજો. તો હાલો હવે આજે બહુ થાકી ગયો છું, નીંદર આવે છે. લાવા જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, તાતા બાય.